ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજની કૃપાને માટે પરમેશ્વરનો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ. આજના વચનના માટે આવો આપણે પ્રાર્થના કરીએ. જીવંત અને અનુગ્રહકારી પરમેશ્વર પિતાજી, આ સમયે પ્રભુ પિતા પરમેશ્વર વચન સમજવાને માટે પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માના અગુવાઈ અને પવિત્ર આત્મા ખુલાસો કરે તેના માટે મેં કૃપા માંગીએ છીએ. ઈલા બાબા સુરીબી નામામાં સિરીબી નામામાં સુરોબો ખલારા સિરીબી રીદીના બખલારા દના. આજના વચન પ્રભુ દરેકને સાંભળનાને પ્રભુ તું આશીર્વાદિત કરી જેમ પ્રાર્થના કરીશ. સૌ ગણો ફળ લાવી શકે તેના માટે મેં કૃપા માંગીશ. જેની પ્રાર્થના પ્રભુ તું માન્ય કરો, સ્વીકાર કરો. સર્વમાન મહિમા આદર ગૌરવ તમને જ આપતા પ્રાર્થના ઈશ્વર મારા પ્રભુના નામ દર માંગીશ. તો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર આજનું વચન જે કંઈ નીતિ વચન 18 અને તેની ખરેખર 21 કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે મરણ તથા જીવન જીભની સત્તામાં છે અને તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. સુંદર આ વચન માટે હું પરમેશ્વરનો આભાર માનું છું. હું એ બાબત કહેવા માંગુ છું, કેટલીક બનેલી બાબતો, મારા જીવનમાં વીતેલી બાબતો અને બની ચૂકી છે, અને આ વચન દ્વારા મને વિશ્વાસ છે સાંભળનારના જીવનમાં ઘણી બધી બાબતો શીખવાની મળશે. ઘણી બધી બાબતો તમે જાણો છો, કેમ કે તમે પણ જિંદગી જીવી રહ્યા હશો ને ઘણા બધા પ્રકારના અનુભવો તમારા જીવનમાં પણ છે. વાલાઓ, આજથી 19 વર્ષ પૂર્વે જ્યારે પ્રથમ સાક્ષી આપું છું મારા જીવનની, મારા પત્ની જે પ્રથમવાર ગર્ભવતી હતા અને તે સમયે અમે ડૉક્ટરની સલાહ પ્રમાણે કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા હતા. તે સમયે અમને એમ કહેવામાં આવ્યું છે કે તમને ખૂબ જ લોહી ઓછું છે અને તું ગમે ત્યારે રસ્તામાં પડી જશે અને મરી જશે, અને આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ અમે એ બાબતને ધ્યાનમાં લીધું અને એટલા બધું પણ અમે એમાં ચિંતિત નથી થયા. પણ અમે અમારા વિશ્વાસથી અને જે કાર્યથી એમાં અમે સફળ પણ થયા, અને આજે પણ એ 3 બાળકોની માં છે. અને વાલો, એવી જ રીતે હું એ બાબત કહેવા માંગુ છું, ઘણા ખરા લોકો આજે બોલવાથી માણસના જીવનની અંદર 60% એક તકલીફ અને દૂર થઈ જાય છે. કેવળ બોલવાથી માણસનું 60% જે તકલીફ હોય છે તે દૂર થઈ જાય છે, એને આશ્વાસન દિલાસો મળે છે. એક જ ડિગ્રી પ્રાપ્ત કરેલા 2 ડૉક્ટર હોય, પણ જ્યારે એક ડૉક્ટરને ત્યાં દર્દી જાય છે અને સારવાર કરે છે, થોડું ઘણું આમ તેમ તપાસ કરીને કહે છે કે આ તો બહુ મોટી બીમારી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, અને શું તારી સાથે કોઈ આવ્યું છે? નહીં આવ્યું હોય તો તમે તમારા સગાવાલાઓને ફોન કરી દો અને તાત્કાલિક તેઓને બોલાવો. અને એવી રીતે એ ગભરાવી નાખે છે, અને પૂરું તપાસ કરતાં જાણ થાય છે કે એવી કોઈ મોટી બીમારી હતી જ નહીં. અને એવી રીતે વાત કરવા દ્વારા આપણા જીવનમાં એક ગભરાટ પેદા થાય છે, એક તકલીફ થાય છે. અને એવી જ રીતે એક ડૉક્ટર છે, તપાસ કરે છે અને કહે છે કે આ કંઈ બહુ મોટી બીમારી નથી, આ સામાન્ય જ છે અને સારું થઈ જશે, તારે કશું ટેન્શન લેવાની જરૂર નથી, આટલો બધો ખર્ચો પણ થશે નહીં. અને આ પ્રકારની વાતો કરવા દ્વારા માણસને હિંમત મળે છે, દિલાસો મળે છે અને પ્રોત્સાહન મળે છે, અને એના જીવનમાં બીક હોતી નથી. કેવળ ડિગ્રી એક જ છે, બોલવાની જે રીત ભાત છે તે વાલાઓ કેટલી બધી અલગ અલગ પ્રકારના હોય છે. જ્યારે અમને એ બાબત કહેવામાં આવ્યું કે ગમે ત્યારે રસ્તામાં પડી જશે ને મરી જશે, પણ અમે હિંમત રાખી અને એવું કશું થશે નહીં. અને આજે એવું કઈ બાબત બની નહીં, અને આજે પણ વાલાઓ તે 3 બાળકની માં છે. અને વાલાઓ, ખરેખર આ દુનિયામાં તમે અને હું જ્યારે પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ, જ્યારે પણ સલાહ લઈએ છીએ, ત્યારે
માનવું ખૂબ જ જરૂરી છે, પણ આપણે કેટલા ટકા માનવું છે આપણે એના પર ડિપેન્ડ રાખવું ખૂબ જ જરૂરી છે. પાછલા દિવસોમાં એક બેનને લોહી જતું હતું અને વાલાઓ એમને કહ્યું કે તમારે ટ્રીટમેન્ટ કરાવી. તો જે વ્યક્તિ પાસે આપણે સલાહ લઈએ છીએ એ સલાહને આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ. કેટલી હદ સુધી આપણે ટ્રીટમેન્ટ કરવી એ પણ આપણે ડિપેન્ડ કરીએ. આપણે ગભરાઈએ નહીં. કોઈ પણ વ્યક્તિને આપણે આપણા બોલવાથી 60% તકલીફો દૂર થઈ જાય છે અને દિલાસોની હિંમત મળે છે. તો આ વચન કહે છે, મરણ તથા જીવન જીભની સત્તામાં છે અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. કોરોનાના સમયની અંદર કેટલા લોકો એવી બાબતના અંદર તેમને કશું બીમારી ન હતી, કોઈ તાવ ન હતો, કોઈ પણ બાબત નથી, પણ એમના જીવનમાં એક ડર, એક ભય અને જીવન અંદર એક હોવાને કારણે તેઓ મૃત્યુ ન આવ્યા તો પણ તેઓ મરણને શરણ ગયા છે. આજે વાલાઓ સમાચારોના અંદર, મોબાઈલના અંદર હરેક પ્રકારના સમાચારોના અંદર આપણે ગભરાઈ જઈએ છીએ. આપણા જીવનમાં વિદેશમાં આપણા બાળકો નોકરી કરતા હોય, દૂર દેશની અંદર નોકરી કરતા હોય, તેમના માટે જ્યારે આપણે ઘટનાઓને સાંભળીએ છીએ કે વાંચીએ છીએ કે પછી સમાચારમાં આપણે સાંભળીએ છીએ ત્યારે શું મારો દીકરો કે મારી દીકરી દૂર ગયા છે, આવું તો નહીં થઈ જાય ને, આ વિચારો આપણને પીડા પહોંચાડે છે. ઉઠીએ છે, બેસીએ છે, હર સમયે આપણના જીવનમાં એક ભય પેદા થાય. એ ભય આપણને શાંતિથી જીવવા દેતો નથી. પણ પરમેશ્વરનું વચન કહે છે ગીત શાસ્ત્ર અંદર 91 અધ્યાયની અંદર કે હું મારા દૂતોને મોકલીશ અને તે તમારે સંભાળ લેશે. વાલાઓ, પરમેશ્વર જે આપણો પરમેશ્વર છે, જેણે આપણને બનાવ્યા છે, ઘડ્યા છે, તે આપણી સુરક્ષા લેશે, આપણી સંભાળ લેશે. અને વાલાઓ, જ્યારે પણ આપણે કોઈને પણ એ દુઃખી કે નિરાશ્રિત લોકો હોય તેને આપણે દિલાસો આપીએ, હિંમત આપીએ કે એવું કશું આટલી મોટી બીમારી નથી ને, જો છે તો એનો ઈલાજ પણ છે અને સારી થઈ જશે. આપણું બોલવું, મારા જીવનમાં પાછલા દિવસોમાં એક ભાઈ હોસ્પિટલમાંથી ફોન કર્યો કે તેઓ કહે છે કે વઘઈથી એને વલસાડ મોકલવાનું છે, ડિલિવરી અહીં થઈ એવું નથી. અને મેં એમને કીધું કે તમે 15 મિનિટ રોકાવો, સારી રીતે ડિલિવરી થઈ જશે, તારે ચિંતા કરવી નહીં. આટલું કહેવા પછી ફોન મૂક્યો અને થોડી વાર પછી પાછો ફોન આવ્યો કે સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે. તો વાલાઓ, ઘણા ખરા લોકો એવા હોય છે કે માણસને ગભરાવી કાઢે છે, ડરાવી કાઢે છે, અને જે સારી રીતે કોઈ પણ કાર્ય થવાનું તેને વખોડી કરે છે અને સારી એ કાર્ય થઈ શકતું નથી. તો વાલાઓ, તમારા અને મારા જીવનમાં આપણે હિંમત રાખીએ. જેણે આપણને બનાવ્યા છે, જેણે આપણને ઘડ્યા છે, જેણે આજ દિન સુધી જીવતા રાખ્યા છે, તે આપણે પોતે પોતાની ચિંતા કરી છે એના કરતાં તે આપણી વધારે ચિંતા કરે છે અને આપણી જરૂરિયાત પૂરી પાડે છે. વાલાઓ, આજે દવા પણ કામ કરે છે અને દુવા પણ કામ કરે છે. તો આપણે એ બંને બાબતો કરીએ અને વાલાઓ, ખરેખર એવી રીતે આપણે જીવતા રહીએ. કોઈ પણ સમાચાર આપણે સાંભળવા દ્વારા આપણે ગભરાઈએ નહીં, નિરાશ નહીં થઈએ. હું ત્યાં જઈશ, મને કાઢી મૂકશે કે મને મારશે, આપણે હજુ તો ત્યાં પહોંચ્યા નથી, આપણે હજુ તો ઘરે જ છીએ. હું જાઉં છું, ત્યાં જાઉં છું, જે થશે તે ત્યાર પછી હું વિચારીશ. પણ ઘણા ખરા લોકો હજુ એ દિવસ આવ્યો નથી, ત્યાં પહોંચ્યા નથી, અને તે પહેલાં એટલા બધા વિચારો એમના જીવનમાં આવે છે કે હજુ તો પરીક્ષા શરૂ નથી થઈ અને તે પહેલાં તો માણસ વિચારે છે કે હું નાપાસ થઈ જઈશ તો મારો પપ્પા શું કરશે, મારી મમ્મી શું કરશે, લોકો મારા પાસે શું વિચારશે. આવું મનના અંદર એ વિચાર કરીને માણસ દુખી અને નિરાશ રહે છે. મારી દરેક વ્યક્તિને આ પૃથ્વી પર જીવવાનું, ભક્તિ હોય, આ સંસારિક જીવન અંદર બાબત હોય, પૂરું મનથી આપણે કોઈ કાર્ય કરીએ છીએ ને બધું જ આપણે કરી ચૂક્યા છે, પછી
જે જે થવાનું હશે તે થશે, એ આપણે એ છોડી દેવું જરૂરી છે. કે આપણે જેટલું બને તેટલું આપણે કરી ચૂક્યા છે, ત્યાર પછી આપણો એ વિચારને આપણે મૂકી દઈએ. વાલો, કોઈ પણ શિક્ષક કોઈ વિદ્યાર્થી નાપાસ થાય એવું તેના મનમાં કદી પણ ઈચ્છતા નથી. કોઈ પણ માતા પિતા પોતાનો છોકરો નાપાસ પડે, આગળ નહીં વધે, એવું કદી પણ ઈચ્છતા નથી. વાલો, જ્યારે માતા પિતા કહે છે તું ટીવી જોયા કરે છે કે તું રમવાનું વધારે ધ્યાન આપે છે, તું ભણતો નથી, અભ્યાસ કરતો નથી, આ તો થવાનું જ હતું, નાપાસ થયો આ તો થવાનું જ હતું, કેમ કે તું માનતો ન હતો. પણ એના બદલે આપણે એવું કહીએ કે સારું, તે ઘણી મહેનત કરી છે, હજુ પણ તું મહેનત કર, હજુ પણ તું મહેનત કરીશ તો હજુ સફળ થશે. એને પ્રોત્સાહન હિંમત આપવાની જરૂર છે. વાલાઓ, આપણે જ્યારે પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ? જ્યારે પતિ પોતાની એક નાનકડી ભૂલ કરે છે ત્યારે એ કહે છે ભૂલ થઈ ગઈ તો હું શું કરું? પણ જ્યારે પત્ની કે બાળક કે અડોસ પડોસ કોઈ માણસ ભૂલ કરે છે ત્યારે આપણે એને પૂરું તહોમત આપીએ છીએ, એને પૂરું દોષિત ઠરાવીએ છીએ, એને ગમે તેમ આપણે બોલી દઈએ છીએ. શું તે માણસ નથી? શું આપણે ભૂલ કરતા નથી? આજે માણસ બોલવામાં ભૂલ કરે છે, ખરેખર કરે છે, અને પસ્તાવો પણ કરે છે. તો વચનનો ઉદ્દેશ્ય એ જ બાબત હું કહેવા માંગુ છું કે આપણું બોલવું કેવું છે. એક સારો ડોક્ટર હોય છે કે સારું થઈ જશે, આ તો નાની બાબત છે અને ખર્ચો પણ ઓછો લાગશે અને તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ શબ્દો માણસને દિલાસો આપે છે અને શરીરમાં હળવાશ વાળો આવે છે. એક બાળકને માતા પિતા કહે છે અમે પ્રાર્થના કરીશું અને તું મહેનત કરજે, જરૂર તું પાસ થઈ જશે અને વિશ્વાસ સાથે તું જા, તારે કશાની ચિંતા કરવાની જરૂર નથી. અને આવા શબ્દો એને પ્રોત્સાહન હિંમત આપે છે, એને બળ આપે છે. મુસાફરી કરનાર વ્યક્તિને તમે કહેશો તમે આમ કરશો તો આમ અકસ્માત થઈ જશે ને આમ થશે આમ, તો એ ભલે થાય અગર ન થાય પણ એના મનની અંદર એક ડર રહેશે, વિચલિત બને છે. પણ કહે છે કે તું પ્રાર્થના કરીને જજે, મુસાફરીમાં પરમેશ્વર તને સુરક્ષા લેશે અને પરમેશ્વર તારી સાથે છે. આ શબ્દોની સાથે આપણે જઈએ છીએ ત્યારે વાલાઓ ખરેખર આપણે મનની અંદર એક શાંતિ રહેશે. કેવળ આપણા બોલવાથી પરિવારમાં ઝઘડો ટંટા રહે છે. કેવળ આપણા સારા બોલવાથી પરિવારમાં શાંતિ બની રહે છે. પ્રિય મિત્રો, આ વચન થકી હું એટલી જ બાબત કહેવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ ખરીદી કરે, ભલે એ તમને ગમી ન હોય, પણ એ વ્યક્તિને ગમતી હોય, જે વ્યક્તિ ખરીદેલું છે તેમને તમે કહો સારી છે, તમને ગમતું જ છે? હા, સારી છે, ખૂબ સરસ છે. કેમ કે એમના દિલને તમે ઠેસ પહોંચાડવા નથી માંગતા, તો એ જરૂરી છે. મારા જીવનમાં અનુભવ થયો છે, મેં કેટલીક બાબતો ખરીદી કરી ત્યારે કે આ તો ખરાબ છે, આ ફલાણો છે, આ તેમ છે, અને એમ કરીને મેં જે મારામાં જે ઉત્સાહ હતો, મારામાં જે આનંદ હતો, એ ક્ષણભરના અંદર ખીણ થઈ જાય છે. મને જે વ્યક્તિ પહેરવા માંગે છે, જે વ્યક્તિ એ લાવ્યો છે, એને પસંદ છે, તો બસ છે. આજે વાલાઓ ઘણા લોકો લગ્ન કરશે અને પત્ની આવે છે તો એના મિત્રો શું કહેશે? શું તને કોઈ છોકરી નહીં મળી? શું તને એવી જ છોકરી મળે? શું એ તને બીજી છોકરી મળી જ ન હતી, તું આવી લાવ્યો? આ શબ્દ તેના જીવનમાં ઘર ખર્જાઈને કરી જાય છે અને વાલાઓ તેના પરિવારમાં એક એ પત્ની પ્રત્યેના એક કડવાશ અને તેના પ્રત્યેની જોવાની દ્રષ્ટિ અને મનના વિચારો અને ભાવના બદલાઈ જશે. જે તમારું બોલવું અને મારું બોલવું કેવું છે તે આપણે ધ્યાનમાં લઈએ. શું એ સ્ત્રીને જે પત્ની લાવ્યો છે એને શું પરમેશ્વરે ઘડી નથી? શું પરમેશ્વરે એમાં ખામીઓ જોઈએ છે? શું પરમેશ્વરે તેને અધૂરું બનાવ્યું છે? ના. તો શા માટે આપણે તેમના માટે એવું બોલીએ? ચાહે તે પત્ની હોય, ચાહે પતિ હોય, પરમેશ્વર તેને જે સર્જ્યું છે એ સારું છે. આપણે એવું બોલીને બીજાના પરિવારને લોકો તોડવાના પ્રયત્ન કરે છે.
તો વાલાઓ ખરેખર આપણે જીવન અંદર એ બાબત ધ્યાનમાં રાખીશું કે આપણે બીજાને બોલીએ ત્યારે પીડા ન પહોંચે, બીજાને બોલીએ ત્યારે એને દુઃખ ન થાય, બીજાના પરિવારને તોડી ન નાખીએ. આજે વાલાઓ આપણું બોલવું કેવું છે એ ધ્યાનમાં લઈએ, ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર વચન કહે છે મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. ઘણી વખત આપણે બીજાને કહેલી વાત ફરીને આપણી પાસે આવે છે, અને વાલાઓ આપણને સાંભળવું પડે છે, પણ આપણે એવું બોલીએ કે તે સારું કરીએ કે જેથી કરીને આપણને સારો બદલો મળે. કોઈ પણ ખેડૂત બી વાવે છે ત્યારે વાલાઓ સારું બી પસંદ કરે છે જેથી કરીને સારો પાક આવે. આપણે બોલવું, આપણું બોલવું એક બીજ છે ને, જ્યારે આપણે બોલવાની વાવણી કરીએ છીએ ત્યારે વાલાઓ તેનું ફળ આપણે પોતે ભોગવીએ છીએ. એક સાસુ એક વહુને કહે છે, આવા ગર્ભવતી થઈને ખાટલામાં પડી રહેવાના આવા ચાળા મેં બહુ ઘણા બધા જોયેલા છે, આવા નખરા મેં બહુ પહેલાથી જોતી આવેલી છું. ને આવા શબ્દથી એ વહુને પીડા પહોંચે છે. વાલાઓ ખરેખર આજે ઘણા ખરા પરિવારોમાં આવા બોલવાથી જે પીડા થાય છે, એક તલવારના ઘા જેવા એક હૃદય પર શબ્દો વાગે છે, ત્યારે વાલાઓ ખરેખર એની પીડાને સાંધવાને માટે ઘણા વર્ષો વીતી જાય છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર કોઈ પતિ પોતાનો એક પ્રામાણિક અને ન્યાયપણામાં જીવતો હોય અને વાલાઓ એની પત્ની એના પર શંકા કરતી કે તું આજે કેમ અડધી કલાક મોડો આવ્યો છું, હું જાણું છું પેલી હાથે તું વાત કરતો હશે, અને એમ ગમે તેમ વિચાર્યા વગર જ્યારે એ પત્ની બોલે છે ત્યારે એ પતિને કેટલો બધો આઘાત પહોંચે છે. કેમ કે જાણે છે પતિ કે હું એવો વ્યક્તિ નથી, અને જે મારા માટે બોલવામાં આવે છે ત્યારે એને પીડા થાય છે અને દુઃખ થાય છે, પણ એ પોતાની વાત એ પોતાની પત્નીને કહી શકતો નથી. આપણા બોલવાથી બીજાના આપણા શબ્દો જે અનુભવ કરતા કોઈ સામાન્ય નથી. એ વર્ષો સુધી પડેલા ઘા જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે આપણા જીવનમાં તાજા થઈ જાય છે. વાલાઓ આપણું બોલવું કેવું છે? વાલાઓ દીકરાઓને કઈ કેટલા માતા પિતા કહે છે, તારાથી કંઈ થવાનું જ નથી, નહીં તું ડફોળ છે, અને ગમે તેમ એમને બોલીને આપણે એને 5 માણસ હોય કે સ્કૂલમાં હોય કે ગમે ત્યારે એમને આપણે નીચો પાડી નાખીએ છીએ. આપણે આપણા બોલવાથી કોઈના હૃદય, કોઈના દિલને આપણે તોડી નાખીએ છીએ, કોઈના ઈરાદાઓને આપણે તોડી નાખીએ છીએ. તો આ આપણું બોલવું કેવું છે આપણે દિન પ્રતિદિન ધ્યાન રાખીએ. કેમ કે યાકૂબનો પત્ર પણ કહે છે, યાકૂબના અંદર સુંદર બાબત લખવામાં આવી છે કે જીભને કોઈ માણસ વંશ કરી શકતું નથી, અને જીભ બધે ફેલાથી મરકી છે, આમ વચનમાં લખવામાં આવ્યું છે. અને વાલાઓ ખરેખર ત્યાં લખવામાં આવ્યું છે કે જીભ તો અગ્નિ છે. યાકૂબના પત્ર તેમને 3 અને 6 અંદર લખવામાં આવ્યું છે, જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વંશ થાય છે, અને માણસોએ તેમને વંશ કર્યા છે, પણ જીભને કોઈ માણસ વંશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શ્રાપ તથા શાપ પણ આપીએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? મારા ભાઈઓ, શું અંજીરી જૈંત ફળ અથવા દ્રાક્ષવેલો અંજીરી આપી શકે? તેમજ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી. આજે તમે ને હું એક ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છે, એક ખાસ લોકો છે. આપણું બોલવું કૃપાયુક્ત રહેવું જોઈએ, આપણું બોલવું દયાયુક્ત રહેવું જોઈએ, આપણું બોલવું દિલાસારૂપ રહેવું જોઈએ, આપણું બોલવું એક ઉત્તેજન આપનારું રહેવું જોઈએ. આપણું બોલવું એકબીજાના
જીવન અને દિશા નિર્દેશક બોલવું રહેવું જોઈએ. વાલાઓ, આપણે કેવું બોલી રહ્યા છે? આપણે બોલતી વખતે કદી પણ ઉતાવળ કરવી જોઈએ નહીં. બોલતી વખતે હંમેશા મનની અંદર પ્રથમ વિચાર કરો, હું જે બોલવાનું છું તે શું બરાબર છે? આ બોલવાથી શું થશે? દરેક બાબત આપણે ધ્યાનમાં રાખીશું. મારા પરિવારની અંદર ઘણી વખત હું ભૂલ કરું છું, ત્યારે વાલાઓ ખરેખર મને શીખવાનું થાય છે. વાલાઓ, ખરેખર હું મારા જીવનમાં હંમેશા એવી આશા સાથે જીવું છું કે પરિવારમાં શાંતિ બની રહે, પરિવારમાં એકતા બની રહે, પરિવારમાં પ્રેમ બની રહે. વાલાઓ, આપણું બોલવું કેવું છે? તો આ વચનથી હું એ જ બાબત કહેવા માંગુ છું કે મરણ તથા જીવન જીભની સત્તામાં છે, જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. આજે તમે કોઈકને ઉતારી રહ્યા છો, કાલે તમને પણ કોઈ ઉતારી પાડશે. આજે કોઈકને તમે તુચ્છ ગણી રહ્યા છો, કદાચ આવતા દિવસોમાં તમને પણ કોઈ વ્યક્તિ તુચ્છ ગણશે. જે પીડા આપણે આપી રહ્યા છે ત્યારે આપણને ખબર નથી કે હું શી પીડા આપી રહ્યો છું, પણ જ્યારે એવી પીડા આપણને આપવામાં આવે છે ત્યારે આપણને અનુભવ થાય છે કે વાલા, ખરેખર મેં જે પીડા આપી છે તેનો અનુભવ આજે મને થયો છે, અને હવે પછી હું આવું કદી પણ કરીશ નહીં. એ સંકલ્પ દરેક વ્યક્તિએ લેવો જરૂરી છે. કેવળ તમારા બોલવાથી ઘણા ખરા મારા જીવનમાં જે વીત્યું છે, ઘણા ખરા પરિવારોને પરમેશ્વરના વચનથી જોડી દીધા છે. આજે તેઓ યાદ કરે છે. અને વાલાઓ, આ વચનથી તમે પરિવારને જોડી શકો છો, પરિવારને દ્રઢ કરી શકો છો, પરિવારને મજબૂત કરી શકો છો, પરિવારને તમે દિલાસો આપી શકો છો, પરિવારને તમે હિંમત આપી શકો છો. અને તમારું બોલવું બીજાના માટે એક જિંદગી જીવવાનું એક મોટું કારણ બની શકશે. અને તે લોકો તમને કદી પણ ભૂલશે નહીં. તમે બીજાના માટે એક સારું ઉદાહરણ બની જશો. મારા જીવનમાં એ બાબત મેં જોઈ છે. વાલાઓ, જે વ્યક્તિ જે વસ્તુની માટે કિંમત ચૂકવે છે તે વ્યક્તિને જ તેની કિંમત ખબર હોય છે. વાલાઓ, આજે તમે બોલો છો, એ વ્યક્તિની કિંમત તમે ભલે નહીં કરતા હોય, જે સાંભળે છે ને તેના જીવનમાં ઉન્નતિ પામે છે, તે લોકો તમારા બોલવા પ્રત્યેની તમે જે બોલ્યા છે તેની કિંમત તેઓ કરે છે. એની કિંમત એટલી બધી હોય છે કે તેઓ, તમે એક બે વ્યક્તિને સલાહ આપો છો તો તેઓ વાલાઓ પેઢી દર પેઢી વાલાઓ તેના જીવનમાં એક સંસ્કાર આવે છે, ને વાલાઓ 10 પરિવારો તેમના જીવનમાં તેઓ સફળ બને છે, અને વાલાઓ તેઓ પરમેશ્વરની સ્તુતિને મહિમા કરે છે. ત્યારે વાલાઓ, ખરેખર પરમેશ્વર તમારા માટે ખુશ થઈ જાય છે. તો આજના વચન તો હું એ જ બાબત કહેવા માંગુ છું, આપણું બોલવું કેવું છે તેના આપણે તમારી વર્તણૂક તપાસો, એમ પરમેશ્વરનું વચન લખવામાં આવ્યું છે. ગલાતીની અંદર લખવામાં આવ્યું છે 5 અંદર કે પણ દરેક માણસે, 6 અધ્યાય ને તેની 4 કલમની અંદર લખવામાં આવ્યું છે, પણ દરેક માણસે પોતાની રહેણી કરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ માત્ર પોતાની વિશે અભિમાન કરવાનું કારણ મળશે, કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઉચકવો પડશે. હું આ વચનથી આપ સાંભળનાર દરેક આશીર્વાદિત થયા છો એવો હું વિશ્વાસ રાખું છું. તમને સફળતા પણ મળશે એવી હું આશા રાખું છું. આજના વચન પર આપ સર્વને પ્રભુ આશીષિત કરે. આપ સર્વ પર પરમેશ્વરની કૃપા બની રહે, પરમેશ્વરની શાંતિ બની રહે. આ વચન સાથે પરમેશ્વરનો આભાર માનું છું. અહીંયા હું પૂરું કરવા માંગુ છું. વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપે. આમીન.